મોતે નાણ્યું માંડ્યું એ જમજડા ફાખાય, છોરુની ચિંતા થાય કેમ વિહરીએ કાગડા. 80-90 વર્ષની ઉંમરે જનેતાની હોય, છેલ્લા શ્વાસ શરૂ હોય, હવે તો જીવ જવાની તૈયારી હોય, અને ત્યારે ઈ જનેતા સગા વાલાના બાવડા પકડી પકડી અને પોતાના દીકરાઓની ભલામણ કરતી હોય, મારા સંતાનોનું ધ્યાન રાખજો. આ જનેતા છે, આ માં છે. પછી રામની માં કૌશલ્યા હોય, કૃષ્ણની માં દેવકી જશોદા હોય, કે જગતના સમ્રાટોની જનેતા હોય, કે પછી એક ઝૂંપડામાં રહેનારી એક ગરીબ જનેતા હોય, સંતોએ શાસ્ત્રોએ માના ગુણનું અદ્ભુત વર્ણન કર્યું છે. અરે જનેતાના પ્રેમ માટે ભગવાન કૃષ્ણ રડ્યો છે, માના પ્રેમ માટે બ્રહ્મને રડાવ્યો છે. આ જનેતાનો પ્રેમ એવો છે જે પ્રેમ માટે ભગવાન રામ રડ્યો છે. એક ગરીબ જનેતા, એક દીકરો છે, પતિનું મૃત્યુ થયું છે. આજ પારકા કામ કરી કરી આ દીકરાને મોટો કર્યો છે. 5 વર્ષની ઉંમર થઈ દીકરાની, એવામાં ઈ દીકરાનો જન્મ દિવસ આવ્યો છે. હવે દીકરાનો જન્મ દિવસ હોય ત્યારે સમ્રાટની જનેતાને પણ એટલો જ આનંદ થાય, અને એક ગરીબની જનેતાને પણ એટલો જ આનંદ થાય. આજ માં ને દીકરો એક પર્ણ કુટીરમાં વાતું કરે છે. બેટા, કાલે તારો જન્મ દિવસ છે. બેટા, આપણે બીજું તો શું કરીએ, પણ આપણી દરગાહના જે મુંજાવર છે, જે સંત છે, બેટા એને પગે લાગી લે, એટલે આપણા ગરીબનો જન્મ દિવસ ઉજવાઈ જાય. પણ ઈ માને ખબર હતી, જનેતાને ખબર હતી કે ઈ સંતને જલેબી બહુ ભાવે છે, એટલે જે મજૂરી કરી કરીને જે પૈસા બચાવ્યા એમાંથી 5 રૂપિયાની જલેબી લીધી, દીકરાને સુંદર સ્નાન કરાવી તૈયાર કર્યો. આજ એક આંગળીએ દીકરો, એક હાથમાં જલેબીનું પડીકું, દરગાહમાં જઈ મુંજાવરની પાસે દીકરાને કીધું, બેટા પગે લાગી લે. દીકરો પગે લાગ્યો. બાપુ, આજ મારા દીકરાનો જન્મ દિવસ છે. બાપુ, અમે ગરીબ સુખી માણસોની જેમ જન્મ દિવસ તો કેમ ઉજવીએ, પણ મારો દીકરો તમને પગે લાગી લે, અમે તમારા માટે જલેબી લઈ આવ્યા છીએ. બાપુ, મને ખબર છે તમને જલેબી ભાવે છે. આમાંથી થોડી તમે લઈ અને તમારા હેઠો પ્રસાદ અમને આપો, એ પ્રસાદ અમે ગ્રહણ કરીએ. હે મહારાજ, અમારા ગરીબનો જન્મ દિવસ ઉજવાઈ જાય. ત્યારે સંત કહે, બેન, મારે આજે રોજા છે, આજ મારાથી જલેબી ન ખવાય. અને આજ ઈ ગરીબ જનેતાએ પડીકું લઈ લીધું, આંખમાંથી દડ 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 આંસુ પડવા લાગ્યા. માને રડતી જોઈ એટલે 5 વર્ષનો દીકરો રડવા લાગ્યો.
ત્યારે સંતે કીધું, હે દીકરી, હે બેટા, શું કામે રડે છે? કાંઈ નહીં બાપુ, અમારા ગરીબના નસીબે ગરીબ હોય. આજ મારા દીકરાનો જન્મ દિવસ ને તમારે રોજા છે. દીકરાને રડતો જોયો, આ ગરીબ જનેતાને રડતી જોઈ અને ભારતના સંતે કીધું કે લાય બેન, હે દીકરી, લાય જલેબી ખાઈ લઉં. નહીં બાપુ, તમારું વ્રત તૂટશે. કે મારું વ્રત ભૂલે તૂટે બેટા, પણ તારું હૃદય ન તૂટવું જોઈએ. આજે જનેતા છે, આજે માં છે, છત્રપતિ શિવાજીની માં જીજાબાઈ. જેથી જીજાબાઈ નું મૃત્યુ થયું ને, ત્યારે સમ્રાટ શિવાજી 6 મહિનાનું છોકરું રડે એમ રડી પડ્યા છે. કોઈએ કીધું, મહારાજ તમે તો ધીરજ રાખો. અને ત્યારે છત્રપતિ શિવાજી કહે, અરે ભાઈ, ધીરજ કેમ રાખું? મને છત્રપતિ શિવાજી ઘણા કહે, મહારાજ શિવાજી ઘણા કહે, પણ હું ઘરે આવું, મારી માથે હાથ મૂકીને મને શિવો કિનારી મને છોડીને જતી રહી. હે દીકરા શિવા, મને શિવો કિનારી મને મૂકીને જતી રહી. આ જે જનેતા છે, માનો તુકારો આ નવખંડ ધરતીમાં ક્યાંય ન મળે. દુનિયામાં ભલે ગમે એવું માન હોય, બધાય સન્માન આપતા હોય, પણ ઘરે જઈએ અને માં જે તુકારાથી, જે પ્રેમથી, ભાવથી બોલાવે, ઈ ભાવ જગતમાં બીજે ક્યાંય ન મળે. જે પ્રેમ માટે કૃષ્ણને રડવું પડ્યું છે, અરે મર્યાદા પુરુષોત્તમ રામને રડવું પડ્યું છે. આજ હરણી આંખમાંથી આંસુ પાડે છે. મારું બચ્ચું કોઈ સંતના હાથમાં આવ્યું છે. આત્માને શાંતિ થઈ અને હરણીએ પોતાના ખોળિયામાંથી પ્રાણ ઉડાડ્યા છે. ભરતજી આ બચ્ચાને સરોવરમાં સ્નાન કરાવી અને પોતાની ઝૂંપડીએ લઈ આવ્યા છે. રોજ સવારમાં વહેલા ઉઠે, આ બચ્ચાને સ્નાન કરાવે, એની સાથે કંઈક ગમત કરે. સમય વીતવા લાગ્યો. જોજો આજ ભરતજી આ બચ્ચાના પ્રેમમાં આવ્યા છે. કોણ બચી શકે આ માયાવી જગતથી? ભરતજી ઘર છોડી અને જંગલમાં આવ્યા, પણ ત્યાં પણ માયા પાછળ પાછળ આવી છે. આ બચ્ચાના પ્રેમમાં અટવાણા છે. જે નામ સ્મરણ શરૂ હતું, જે ભજન શરૂ હતું, ઈ ભજનમાં આજ વિક્ષેપ પડ્યો છે. એને કાંઈ પૂજા ન કરવા દે. ભરતજી જપ કરવા માટે બેસે, એને ધ્યાનમાં ખલેલ પહોંચાડે. ધીમે ધીમે આજ ભરતજી બચ્ચાને લઈ અને આશ્રમની બહાર ફરવા જાય. સમય પસાર થતા થતા આજ હરણ વગર ભરતજી એક ક્ષણ વાર પણ ન રહી શકે. સમય પસાર થવા લાગ્યો. એક દિવસનો સમય છે. સુખદેવજી કહે, રાત્રિના સમયે એક હરણનું ટોળું નીકળ્યું છે. આ
બચ્ચું હરણના ટોળા ભેગું ભળી અને જંગલમાં જતું રહ્યું છે. ભરતજી સવારના પૂરમાં જ્યાં જાગૃત થઈને જોવે, હરણને જોયું નહીં, ચારે દિશામાં દોડવા લાગ્યા ભરતજી. હરણ હરણ કરીને દોટ મૂકી, પણ ક્યાંય હરણ દેખાણું નહીં. અરે મારા હરણને કોઈ હિંસક પ્રાણીએ માર્યું તો નહીં હોય ને? આ ચિંતામાં ભરતજી ડૂબ્યા. સમય પસાર થતા થતા આજ હરણ વગર ફલાહાર ન કરે, જલપાન ન કરે, આજ શરીર ક્ષીણ થવા લાગ્યું છે, શરીર રૂંધાવા લાગ્યું. હવે તો ઢોલિયામાં સૂતા અને હરણના જાપ શરૂ થયા. જોજો કરવીતી ભક્તિ માયાના બંધનમાં અટવાણા અને અંત સમયે હરણ 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 શરૂ થયું. અને ભરતજીના છેલ્લા શ્વાસે હરણનું સ્મરણ થયું ને. ખોડિયામાંથી પ્રાણ ઉડ્યો, દેહ છોડ્યો, છેલ્લા શ્વાસે હરણ હરણ કર્યું. મતી શો ગતિ, બીજો જન્મ હરણનો થયો છે. યાન જીતવો જો ને મુશ્કેલ રે, આ છેલ્લા ડચકાનો ખેલ. જિંદગી ભર વૈરાગ કમાયા, સમદમથી ભેગો કરે. જિંદગી ભર વૈરાગ કમાયા, સમદમ ભેગો કરે. ભરત જેવા રે અહીં ભૂલા પડ્યા છે, ભરત જેવા છે. હરણી પેટે પડેલ રે, લાડસ કાનો ખેલ. જીતવો એને મુશ્કેલ રે, આ તો છે લાડસ કાનો. ભરતજી અંત સમયે હરણ હરણ કર્યું, બીજો જન્મ હરણનો થયો. હવે આ જન્મમાં તો ઈશ્વર ન મળે. હરણ કાંઈ બોલી ન શકે, કાંઈ સ્મરણ ન કરી શકે. એ જન્મ તો પૂરો થયો. જોજો ઈશ્વર ક્યારે મળે એનું આ ચરિત્ર બતાવે છે સુખદેવજી. હે બેટા, એક જન્મમાં છુટકારો ન થાય. ઈશ્વરને મેળવવા માટે તો કઈક જન્મ લેવા પડે. એ હરણનો જન્મ પૂર્ણ કર્યો. બીજો જન્મ બ્રાહ્મણને ત્યાં થયો છે. બ્રાહ્મણના પુત્ર તરીકે જન્મ લીધો છે. નામ ભરત પડ્યું છે. ભારત વર્ષની અંદર ભરત ઉપરથી આ ભારત વર્ષનું નામ પડ્યું છે. એક શકુંતલા, દુષ્યંત પુત્ર ભરત, એક રામના ભાઈ ભરત અને એક આ જડ ભરત. એના થકી આ ભારત વર્ષને નામ મળ્યું છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, ઈ જન્મ પૂર્ણ કરી બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. અને હવે તો એક ગાંઠ વાળી મન વચન કર્મથી પાપ ન કરવું, કોઈની હારે બોલવું નહીં, કોઈના માયાના બંધનમાં આવવું નહીં, બસ હાલતા ને ચાલતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગાઈએ વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય.
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હાલતા અને ચાલતા ભગવાનનું સ્મરણ કરે. આજ મોટા ભાઈઓ ભરતજીને કહે કે જાઓ વાડીએ જઈ અને ખેતરની સંભાળ કરો. પશુ પંખી આવે, જાનવરો આવે, એને તગડવાના છે. ભરતજી ખેતરે આવે, હવે પશુ પંખીને ઉડાડવાને બદલે એને બોલાવે છે. તમારા પ્રારબ્ધનું હોય તમે લઈ જાઓ. આજ ગાયોને પોતાના ખેતરમાં ચરાવે. આ ખબર ભાઈઓને પડે, ભરતને મારે, પણ તોય એના ઉપર કોઈ ક્રોધ નહીં, કોઈને દોષ આપે નહીં. બસ હાલતા અને ચાલતા હરિ સ્મરણ શરૂ થયું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજ ગામના લોકો તેને ગાંડો ગણવા લાગ્યા છે. કોઈની હારે બોલે નહીં, કોઈ જાતની ચિંતા નહીં. જેને દેહાધ્યાસ છોડ્યો છે, આ દેહનો જેને ભાવ છીટો છે, બસ કેવલ આત્મ તત્વને જાણે છે. અંદર રહેલું ચેતન એના ધ્યાનમાં આજ સુરતા બ્રહ્મરંધ્રમાં લાગી છે. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ગાઈએ વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સમય પસાર થવા લાગ્યો. લોકો તેને ગાંડો ગણવા લાગ્યા, કોઈ તેને જડ કહેવા લાગ્યું. અરે આ તો જડ જેવો છે એટલે નામ જડ ભરત પડ્યું છે. બોલીએ જડ ભરત મહારાજની જય. આજ જડ ભરત બધા કહેવા લાગ્યા. બજારમાં ફરે, ખેતરે જાય, નદીના કિનારે જાય, વૃક્ષોની છાયામાં બેસે અને હાલતા ને ચાલતા એક જ નામ સ્મરણ. કોઈની હારે કાંઈ બોલવું નહીં. હાલતા હોય, જમીન ઉપર કોઈ જીવ હોય, કીડી મકોડા એના પગમાં ન આવે એનો પણ ખ્યાલ ભરતજી રાખે છે. અરે મારાથી બોલવાથી પણ પાપ ન થાય, કારણ વાણીથી પણ પાપ થાય છે. કોઈનું કાંઈ સાંભળવું નહીં, બસ મુખથી હરિ સ્મરણ છે. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. એવામાં ભરતજી એક વખત નદીના કિનારે બેઠા છે. અને આ બાજુ એક શુદ્ર જ્ઞાતિનો રાજા પોતાને પુત્ર કામના છે, એને સંતાન નથી. પોતાના કુળદેવી ભદ્રકાલી છે. મનમાં સંકલ્પ કર્યો કે કોઈ 32 લક્ષણા પુરુષની હું બલિ ચડાવું. હે માં, જો મારે ઘરે પુત્ર પ્રાપ્તિ થાય. આ રાજા હતો, એની પાસે સત્તા હતી. માં ભગવતીની પાસે સંકલ્પ કર્યો અને સિપાહીઓને ચારે દિશાઓમાં મોકલા છે. જાઓ, જે શરીરે રૂષ્ટપુષ્ટ હોય એને મારી સભામાં હાજર કરો. અને આ બાજુ સિપાહીઓ ચારે દિશાઓમાં દોડવા લાગ્યા. અને ભરતજી નદીના કિનારે બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરે છે. સિપાહીઓ ત્યાં આવ્યા છે. ભરતજીનું બાવડું પકડ્યું, હાલો મહારાજ અમારી સાથે. હવે આને કોઈને કાંઈ કેવું નહીં, ક્યાં લઈ જાવ છો એ પણ ન પૂછ્યું. આજ સિપાહીઓની સાથે ભરતજી હાલી નીકળ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આજ બરોબર આ રાજાના રાજમહેલમાં આવી અને ભરતજીને ઉભા રાખ્યા. મસ્તકે વાકડિયા વાળ છે, કપાળમાં ત્રિપુંડ કર્યું છે અને મુખમાંથી હરિસ્મરણ શરૂ છે. સુંદર પિતાંબર પહેર્યું છે, ડાબા ખંભે સુંદર જનોઈ શોભે છે, કપાળમાં દિવ્ય તેજ ભર્યું છે. અને રાજા સિપાહીઓને કીધું કે આ પુરુષને સુંદર તૈયાર કરો, અરે એને શણગારો, એના ગળામાં પુષ્પની માળા પહેરાવો. આજ સુંદર તૈયારી થઈ. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ભગવતી વાસુદેવાય અને ભરતજીએ દ્રષ્ટિ કરી સામે માં